હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 10 માં છો અને રાસાયણિક સમીકરણો યાદ નથી રહેતા? તો આ શોર્ટ વિડિયો તમારા માટે છે. અહીં આગળ વિઘટન પ્રક્રિયા આપી છે. આ પ્રક્રિયાના સમીકરણને યાદ રાખવા માટે તમારે Fe એટલે ફેપ્સી યાદ રાખો અને SO એટલે સોડા યાદ રાખો. હવે તમારે યાદ રાખવાનું છે 2 ફેપ્સી સોડા 4. શું યાદ રાખવાનું છે? 2 ફેપ્સી સોડા 4, સોડા 2 સોડા 3, ઓ તેરી ફેપ્સી 2. ફરી એકવાર 2 ફેપ્સી સોડા 4, સોડા 2 સોડા 3, ઓ તેરી ફેપ્સી 2. તો આ રીતે વિઘટન પ્રક્રિયાને યાદ રાખવાની છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એનું સમીકરણને યાદ રાખવા માટે તમારે નટુ સોડા 4 લાયો. શું યાદ રાખવાનું છે? નટુ સોડા 4 લાયો, બા કાલે 2 લાયો. હવે બા કે છે સોડા 4 જ જોવે, 2 ના ચાલે. તો આ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયાના સમીકરણને યાદ રાખવાનું છે. બરાબર છે?